નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ બાબતે ચર્ચા કરવી છે કે ઘણા બધા લોકો અજાણતા કોઈ ભૂલ કરી બેસે છે અને એના કારણે એને કોર્ટ કચેરીના અને પોલીસના ધક્કાઓ થાય છે. પોલીસ એને હેરાન કરે છે અને ઘણી વખત તો નિર્દોષ લોકો એટલે કે એને કોઈ ગુનો નથી કર્યો તેમ છતાં તેની ઉપર ગુનો નોંધાય છે અને એની ઉપર ટ્રાયલ એટલે કે કોર્ટમાં કેસ પણ ચાલે છે. એટલે આવી જે ભૂલો છે ને એ અજાણતા થઈ હોય, એના મતલબ એવો છે કે એને કાયદાનું જ્ઞાન નથી ને એના લીધે આવી ભૂલો થાય છે. જો આ વિશે આ કેવી કેવી ભૂલો હોય અને શું ન લોકોએ કરવું જોઈએ એ વિશે જો તમે જાણવા માંગતા હોય તો આ મારો વિડીયો અંત સુધી તમે મળ્યા રહેજો. મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ કે આપણે સામાન્ય રીતે સોશિયલ મીડિયા અને ફેસબુક ને વોટ્સઅપ ને બધું વાપરતા હોય તો કોઈ પણ પ્રકારના ન્યૂઝ આવે અથવા તો કોઈ માહિતી આવે તો આપણે એને જોયા જાણ્યા વગર ફોરવર્ડ કરી દઈએ. માની લો કે કોઈ વ્યક્તિએ કોઈની ખોટી માહિતી શેર કરી છે, કોઈનો ખોટો ફોટો અથવા તો ખોટો વિડીયો બનાવ્યો છે. અત્યારે એઆઈ ને એટલી બધી આધુનિક ટેકનોલોજી છે કે તમે કોઈ પણ વિશે ગમે તે બનાવી શકો. એટલે આવું કોઈ અન્ય વ્યક્તિ આવું કોઈ ખોટું કૃત્ય કરતો હોય અને એને આવું સોશિયલ મીડિયામાં મૂક્યું હોય અને તમારા સમક્ષ આવ્યું હોય અને તમે જો એ ફોરવર્ડ કરો તો તમે પણ ગુનેગાર છો. એટલે કોઈની માહિતી હોય અથવા કોઈ ન્યૂઝ હોય એ ફેક ન્યૂઝ પણ હોઈ શકે, ખોટા ન્યૂઝ પણ હોઈ શકે. એટલે એની ખરાની સાબિતી કર્યા વગર આવું કોઈ પણ વસ્તુ છે એ ફોરવર્ડ કરવું એ ગુનો છે. માની લો કે તમે રોડ ઉપર જાઓ છો અને સિંહ નીકળે છે તો તમે વિડીયો ઉતારો અને તમે સ્ટેટસમાં ચડાવો, તમે ફેસબુકમાં ચડાવો, ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ બનાવો. તમને ખબર નથી આની ગંભીરતા કેટલી છે. આ વન્ય પ્રાણીઓ છે, શેડ્યુલ 1 ની અંદર આવતા હોય છે. એટલે આનો કોઈ પણ રીતે આપણે એને પરેશાન ન કરી શકીએ, એનો વિડીયો ન ઉતારી શકીએ, એને પજવણી થાય એવું કોઈ કૃત્ય ન કરી શકીએ, એને અવાજ લઈ કરીને કે એની પાછળ દોડીને એને હેરાન પરેશાન ન કરી શકીએ. પરંતુ આપણે મજા ખાતર આપણને એવું થાય કે આ સિંહની પાછળ મારો ફોટો હું વિડીયો ઉતારું અને હું રોલા પાડી દઉં. પરંતુ આ તમારી ગંભીર ભૂલ છે. આને લીધે તમે કાયદાની અંદર ખૂબ ફસાઈ શકો છો. એટલે આવી નાની એવી માહિતી હોય, કોઈના અંગત વિડીયો હોય, કોઈના અંગત ફોટા છે, એની મંજૂરી વગર પણ તમને કોઈનો વિડીયો કે ફોટો પણ શેર ન કરી શકો કે સોશિયલ મીડિયામાં વાયરલ નથી કરી શકતા. પરંતુ આપણને આવી નાની નાની બાબતો આપણે ગંભીરતાથી લેતા નથી અને એના કારણે કોઈ વ્યક્તિની બદનક્ષી થતી હોય, કોઈ વ્યક્તિને આર્થિક નુકસાન થતું હોય, કોઈ વ્યક્તિને અન્ય રીતે કોઈ પણ પ્રકારે નુકસાન થતું હોય તો એ વ્યક્તિ પણ તમારી સમક્ષ આવો દાવો પણ કરી શકે છે, બદનક્ષીનો દાવો પણ કરી શકે છે અને ઘણી બધી કાર્યવાહી કરી શકે છે. એટલે નાના નાના જે આવા જે છે મુદ્દાઓ જેને અજાણતા આપણે ભૂલ કરી નાખીએ છીએ અને જેને લીધે આપણે પાછળથી ખૂબ પસ્તાવાનો વારો આવતો હોય છે. માની લો કે તમારા મિત્રનું તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને એમ થાય કે મારે સિમ કાર્ડ લેવું છે, આધાર કાર્ડ મારી સાથે નથી તો ભાઈબંધનું તો છે એના નામે લઈ લો. તમે ભાઈબંધની કોઈ પરમિશન લેતા નથી પરંતુ એના નામે તમે સિમ કાર્ડ ખરીદી લ્યો છો. ત્યારબાદ શું થાય કે આ સિમ કાર્ડને લીધે કોઈ પણ પ્રકારનું કૃત્ય થયું હોય અથવા ગુનો બીનો હોય અથવા કંઈ થયું હોય તો પોલીસ સૌથી પહેલા સિમ કાર્ડના જે માલિક છે ને એને શોધે. તમને તો ખબર જ નથી, જે માલિક છે એને તો ખબર જ નથી કે આ સિમ કાર્ડ મારા નામે છે, ક્યાંથી છે. પરંતુ આપણા ડોક્યુમેન્ટનું ધ્યાન રાખવાની આપણી જવાબદારી છે. ઘણી વખત સામાન્ય ભૂલો હોય, આપણને ખબર નથી પણ કાયદાની અંદર એટલા બધા ફસાઈ જતા હોઈએ છીએ. અમારા મોવા વિસ્તારનો જ એક બનાવ છે, 2-3 વર્ષ પહેલા બનેલો છે, હજી એમનો કેસ ચાલે છે. એની પાસે બોલેરો પિકઅપ ગાડી હતી. એમણે એક મિત્રને વેચી દીધી અમદાવાદ બાજુ, એમના નામે એમને કરાવી નહીં. ત્યારબાદ અમદાવાદ વાળા મૈત્રીએ કોઈ વ્યક્તિને ઉત્તર પ્રદેશની અંદર વેચી દીધી અને ત્યાં ખૂબ ગંભીર પ્રકારના ગુનાની અંદર એ ગાડી પકડાણી. હવે આનો જે મૂળ માલિક છે એ તો અહીંનો છે. પોલીસે એના નંબરથી સર્ચ કરી અને આ ભાઈને અહીંથી ઉઠાવી ગયા, ઉત્તર પ્રદેશની જેલની અંદર નાખી દીધા. એ ભાઈ હજી પણ આજની તારીખે પણ ઉત્તર પ્રદેશની કોર્ટના ધક્કા ખાય છે. એમની આ ગુનાની અંદર કોઈ ભૂમિકા નથી પરંતુ પોલીસ માનવા તૈયાર નથી, કારણ કે આ ગાડીનો ઉપયોગ થયો છે. માલિક એ છે, રેકર્ડ મુજબ આરસી બુકમાં એ માલિક બોલે છે અને માલિકને ખબર નથી, ખરેખર ખબર નથી, એ નિર્દોષ છે. પરંતુ એની એક સામાન્ય ભૂલ છે, એને તો ગાડી વેચી જ છે પરંતુ લેનારે એના નામે નથી કરાવી. પરંતુ આ વ્યક્તિએ એનું લખાણ પણ કદાચ નથી કર્યું તો એની પાસે કોઈ એવો એવિડન્સ નથી કે આ ગાડી એમને વેચી છે. એટલે નાની એવી ભૂલ હોય તો કેટલું બધું હેરાન થવું પડે. આપણને કાયદાનું અજ્ઞાન છે ને એ કાયદામાં બચાવ નથી. તમે એવું ન કહી શકો કે મને ખબર નહોતી. માની લો કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો અહીંયા દારૂ નથી પીવાતો, પરંતુ તમે શું એવું માનો કે હું રાજસ્થાનમાં હોઉં કે મહારાષ્ટ્રમાં હોય તો હું દારૂ પીને ગાડી ચલાવી શકું? હવે તમને એમ થાય કે હું મહારાષ્ટ્રમાં ગયો છું તો અહીંયા તો દારૂ પીવાય, તો દારૂ પીને તમે ગાડી ચલાવતા હોય, તમે પછી પોલીસ પકડે એમ કહો કે ભાઈ અહીંયા તો દારૂ છૂટી છે. પછી તમે એવું કહો કે ભાઈ અહીંયા દારૂ પીને ગાડી નહોતી ચલાવાતી, એ મને ખબર નહોતી. કહેવાનો મતલબ કે કાયદાનું મને જ્ઞાન નથી, એ કાયદાનો બચાવ નથી. તમે ક્યારેય પોલીસને એવું ન કહી શકો
કે મને આની જાણ નહોતી ને એટલે આ મારાથી ભૂલ થઈ. એ તમારો કાયદામાં બચાવ નથી. સામાન્ય લોકોએ સામાન્ય જ્ઞાન છે ને કાયદાનું હોવું જોઈએ. તમે શું માનો? મારી પાસે હું નવરો છું, મારી પાસે એટલા બધા કામ છે. માને જે લોકો ઓળખે છે ને વ્યક્તિગત, એ લોકોને ખબર છે હું કેટલો બિઝી છું. સવારે 9 થી રાતના 1 વાગ્યા સુધી કામ કરું છું. હું મારી ઓળખાણ માટે કે મારી પબ્લિસિટી માટે હું આ વિડીયો નથી બનાવતો, પરંતુ હું આ વિસ્તારના અને અન્ય લોકો જે નાના નાના કાયદાથી લોકો અજાણ છે ને એમને સાચી માહિતી મળે અને એ લોકો જિંદગીની અંદર દુઃખી ન થાય ને એવા ઈરાદાએ હું આ વિડીયો બનાવું છું. એટલે મિત્રો કે સામાન્ય લોકો છે, કાયદાનું બધું જ્ઞાન બધાને આવડતું નથી અને આવડે પણ નહીં. મારી જેવા વકીલોને પણ પૂરેપૂરા કાયદા નથી આવડતા, પરંતુ આપણને જે ખબર હોવી જોઈએ, આપણા માટે જે ઉપયોગ હોવી જોઈએ, આપણનું જે સામાન્ય જ્ઞાન છે એ તો આપણને ખબર હોવી જોઈએ. એટલે આપણે આવા હેરાન થતા હોય ને, એ હેરાન થવાનું કારણ આપણી અજાણતા છે. આપણને કોઈ એમ કે મારા એક મિત્રએ બેંકમાં પૈસા નાખવાના છે, પરંતુ મારું ખાતું હમણાં બંધ છે, મારે આમ છે તેમ છે, તારા ખાતામાં લઈ લે ને તું મને ઉપાડીને આપી દેજે. હવે આપણે તો શું કરીએ કે એની મદદ કરીએ કે વાંધો નહીં ભાઈ, તારો મિત્ર 50,000 નાખે તો નાખાવી દે, હું તને મારા ખાતામાં આવે તો ગૂગલ પે કરી દે અથવા તો તને ઉપાડીને આપી દઉં. હવે આપણને ખબર છે એ વ્યક્તિ ક્યાંથી પૈસા લાવે છે, આ વ્યક્તિ જે ખાતામાં પૈસા નાખે છે ક્યાંથી નાખે છે, એ ફ્રોડના પૈસા છે, ગેમિંગના પૈસા છે, શેના છે ખબર નથી, પરંતુ તમારા એકાઉન્ટમાં એ પૈસા આવે અને જો સાયબર ફ્રોડના પૈસા હોય તો પોલીસ તમને બોલાવી શકે, તમારી ગુનાની અંદર અટક પણ કરી શકે. કહેવાનો મતલબ શું છે કે આપણે ભરોસો મૂકી દઈએ. આપણે કોઈ ભૂલ કરતા નથી, પરંતુ અજાણતા ભૂલ કરીએ છીએ. એ જ આપણી ભૂલ છે કે આપણને ખબર હોવી જોઈએ કે આ મિત્ર છે મારી સાથે છેતરપિંડી નથી કરતો ને. આપણે ઘણી વખત નાની એવી લાલચ માટે પણ આવું કરતા હોય છે. હવે હાલના સમયની અંદર તો આવું ઘણું બને છે. કોઈ વ્યક્તિ એમ કે તારા ખાતામાં 2 લાખ નાખવા દે, તને હું 10,000 આપી, તો આપણને એમ થાય કે 10,000 આપતા હોય 2 લાખ નાખવા જ દેવાય, શું વાંધો, ઉપાડીને આપી દઈશું. પરંતુ આ 2 લાખ રૂપિયા છે ને એ તદંતર ફ્રોડના છે, ખોટા છે, કોઈની સાથે છેતરપિંડી કરેલા છે અને એને લીધે તમે પણ આ છેતરપિંડીની અંદર સહભાગી છો, તમે પણ આ કૃત્ય કર્યું છે એવો એનો મતલબ થતો હોય છે. એટલે અજાણતા આપણે ઘણા બધી એવી ભૂલો કરતા હોઈએ છીએ કે જે આપણને કાયદાનું જ્ઞાન નથી અથવા તો આપણે અજાણતામાં ભૂલ થાય, પરંતુ એને પાછળ આપણે ખૂબ પસ્તાવાનો વારો આવે. પોલીસ સ્ટેશન ધક્કા ખાવા પડે, કોર્ટ કચેરી ધક્કા ખાવા પડે. અમુક કેસની અંદર કદાચ તમને પોલીસ વધારે પડતી ગહન તપાસ કરે ને તમે આરોપી નથી એવું લાગતું હોય તો કદાચ તમને પછી સાક્ષીમાં લે તો પણ ધક્કા તો થવાના જ છે. એટલે સામાન્ય માણસો અજાણતા જે ભૂલો કરે છે ને એ ભૂલો ન કરવી જોઈએ અને સામાન્ય કાયદાનું જ્ઞાન લોકોને હોવું જોઈએ. એટલે હજી આવા ઘણા બધા મુદ્દા ઉપર કહી શકાય કે કેવી અજાણતાઓ ભૂલો થાય છે. તેમ છતાં આ વિડીયો મને આપ સમક્ષ મૂકવાનું યોગ્ય લાગ્યું એટલે આ વિષય ઉપર મેં બનાવ્યો છે. તેમ છતાં કોઈ પ્રશ્ન આપને મૂંઝવતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ.